સમુદાય સંધિપાદ. આ સમુદાયના પ્રાણીઓમાં સાંધાવાળા ઉપાંગો હોય છે. તેઓ ત્રિગર્ભસ્તરીય હોય છે. શરીર બાહ્ય રીતે ખંડીય હોય છે અને દરેક ખંડમાં સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. શરીર ક્યારેક શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત થાય છે. શરીર ગુહા રુધિરથી ભરેલી હોવાથી તેને રુધિર ગુહા તરીકે પણ ઓળખાય છે. શ્વસન ઝાલર, શ્વાસવાહિની અને ફેફસા કે ફેફસાપોથી વગેરે અંગો દ્વારા થાય છે. પ્રાણીમાં ઉત્સર્જન અંગો તરીકે હરિતપિંડ કે માલ્પિજિયન નલિકા આવેલા છે. આ પ્રાણીઓમાં નિર્મોચન એટલે કે બાહ્ય કંકાલ ખરી પડે અને નવું બને તેવું પણ જોવા મળે છે. પ્રાણીઓ એકલિંગી હોય છે. પ્રાણી સૃષ્ટિના લગભગ 80 થી 90% જેટલા પ્રાણીઓ આ સમુદાયના છે. વૈવિધ્ય ધરાવતું આ પ્રાણી સમૂહ જમીન, પાણી અને હવામાં સર્વત્ર મળી રહે છે. મુક્તજીવી અથવા પરોપજીવી પોષણ પદ્ધતિ આ પ્રાણીઓ ધરાવે છે. ઉદાહરણ તરીકે ઝીંગા, કરચલો, વીંછી, કરોળિયો, પતંગિયા, ઘરમાખી, ભરવાડ વગેરે.